નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સિંહ લગ્નમાં યોગકારક ગ્રહો. આપણે આગળના 4 ભાગ જોઈ ગયા હતા, જેમાં આપણે મેષ લગ્ન, વૃષભ લગ્ન, મિથુન લગ્ન અને કર્ક લગ્ન, જેની પણ જન્મકુંડળીમાં આ લગ્નો હોય અને એમાં કયા ગ્રહો યોગકારક થતા હતા તેના વિશે આપણે આગળના વિડીયોમાં જાણી ગયા હતા. આજે આપણે 5મો ભાગ, કે જેનું પણ સિંહ લગ્ન હશે એમાં કયા ગ્રહો યોગકારક થાય છે, કયા ગ્રહો રાજયોગકારક ગ્રહ થાય છે, કયા ગ્રહો માર્કેશ બને છે, કયા ગ્રહો યોગકારક થાય છે અને કયા ગ્રહો અકારક થાય છે, તેના વિશે આજે આપણે જાણીશું. જુઓ દર્શક મિત્રો, જેની પણ જન્મકુંડળીમાં પ્રથમ ભાવની અંદર 5 નંબર લખેલા હોય તેને કહેવાય છે સિંહ લગ્ન. તો જેનું પણ સિંહ લગ્ન હોય એના માટે લગ્ન બને છે સૂર્યદેવ. તો સૂર્યદેવ છે એ સિંહ લગ્નવાળા માટે યોગકારક ગ્રહ ગણાય છે, કારણ કે એ સ્વયં લગ્નેશ છે. સૂર્ય ભગવાન છે સિંહ રાશિના અધિપતિ છે, માટે સ્વયં લગ્નેશ હોવાથી સિંહ લગ્નમાં સૂર્ય ભગવાન છે એ યોગકારક ગ્રહ ગણાય છે. જેનું પણ સિંહ લગ્ન હોય એના બીજા ભાવમાં કન્યા રાશિ આવે છે, જે એના અધિપતિ બને છે બુધદેવ, અને બુધની એક રાશિ આવે છે 11મા ભાવમાં મિથુન રાશિ, એના સ્વામી બને છે બુધદેવ. તો જેનું પણ સિંહ લગ્ન હોય એના માટે બુધ છે એ માર્કેશ બને છે, અને 11મો ભાવ છે એ ત્રિશડાય ભાવમાં આવે છે. બીજો ભાવ મારક છે, 11મો ભાવ છે એ ત્રિશડાય ભાવ છે. તો બુધ છે એ માર્કેશ બને છે અને ત્રિશડાય ભાવના અધિપતિ બને છે, પરંતુ એ લગ્નેશના મિત્ર છે. માટે જે ગ્રહ માર્કેશ બનતા હોય, ત્રિશડાય ભાવના અધિપતિ બનતા હોય, તો એ કુંડળીવાળા માટે યોગકારક ગ્રહ થતા નથી, પરંતુ એના માટે એ સમ બને છે, તટસ્થ બની જાય છે. માટે કારણ કે લગ્નેશના મિત્ર છે, માટે સિંહ લગ્નવાળા માટે બુધદેવ છે એ માર્કેશ હોવા છતાં અને ત્રિશડાય ભાવના અધિપતિ હોવા છતાં એ ગ્રહ સમ બની જાય છે. માટે બુધદેવ છે એ સિંહ લગ્નવાળા માટે સમ બને છે. જેનું પણ સિંહ લગ્ન હોય એના ત્રીજા ભાવમાં આવે છે તુલા રાશિ, એના સ્વામી બને છે શુક્રદેવ, અને શુક્રની એક બીજી રાશિ આવે છે 10મ ભાવમાં વૃષભ રાશિ, એના સ્વામી બને છે શુક્રદેવ. તો શુક્રદેવ છે એ ત્રિશડાય ભાવના અધિપતિ બને છે અને કેન્દ્ર ભાવના અધિપતિ પણ બને છે, પરંતુ શુક્ર છે એ લગ્નેશના શત્રુ છે, અને ત્રીજા ભાવમાં એની મૂળ ત્રિકોણ રાશિ આવે છે. ત્રીજો ભાવ છે એ ત્રિશડાય ભાવ છે, માટે શુક્રદેવ છે એ સિંહ લગ્નવાળા માટે યોગકારક ગ્રહ ગણાતા નથી. મંગળદેવ સિંહ લગ્નવાળા માટે ચોથા ભાવમાં વૃશ્ચિક રાશિ આવે છે, એના અધિપતિ બને છે મંગળદેવ, અને મંગળદેવની એક રાશિ આવે છે 9મા ભાવમાં મેષ રાશિ, એના અધિપતિ બને છે મંગળદેવ. તો જેમ કર્ક લગ્નવાળા માટે મંગળદેવ છે એ રાજયોગકારક ગ્રહ હતા, એવી રીતે જેનું પણ સિંહ લગ્ન હોય ને એના માટે પણ મંગળદેવ છે એ રાજયોગકારક ગ્રહ ગણાય છે, કારણ કે એની એક રાશિ આવે છે કેન્દ્ર ભાવમાં અને એક રાશિ આવે છે ત્રિકોણ ભાવમાં. જે પણ ગ્રહોની એક રાશિ કેન્દ્રમાં આવતી હોય, એક રાશિ ત્રિકોણમાં આવતી હોય, તો એ ગ્રહ રાજયોગકારક ગ્રહ બની જાય છે. માટે મંગળદેવ છે એ સિંહ લગ્નવાળા માટે સૌથી વધારે રાજયોગકારક ગ્રહ ગણાય છે. સિંહ લગ્નમાં 5મ ભાવમાં ધન રાશિ આવે છે, એના અધિપતિ બને છે ગુરુદેવ, અને ગુરુદેવની એક રાશિ આવે છે 8મ ભાવમાં મીન રાશિ, એના સ્વામી બને છે ગુરુદેવ. તો 5મ ભાવમાં ગુરુની મૂળ ત્રિકોણ રાશિ આવે છે, અને એક રાશિ ત્રિક ભાવમાં મીન રાશિ આવે છે. તો ગુરુદેવ છે એ લગ્નેશના મિત્ર છે, અને એની જે મૂળ ત્રિકોણ રાશિ છે ધન રાશિ એ 5મ ભાવમાં આવે છે, માટે ગુરુદેવ અહીંયા ત્રિકેશ હોવા છતાં પણ યોગકારક ગ્રહ ગણાય છે.
જેનું પણ સિંહ લગ્ન હોય એના છઠ્ઠા ભાવમાં આવે છે મકર રાશિ અને સાતમા ભાવમાં આવે છે કુંભ રાશિ. તો છઠ્ઠા ભાવમાં મકર રાશિ આવે છે એના અધિપતિ બને છે શનિદેવ. સાતમા ભાવમાં કુંભ રાશિ આવે છે એના અધિપતિ બને છે શનિદેવ. તો સિંહ લગ્નવાળા માટે શનિદેવ છે એ ત્રિકેશ બને છે, ત્રિષડાય ભાવના અધિપતિ બને છે અને પ્રબળ માર્કેશ પણ બને છે. માટે શનિદેવ છે એ જેનું પણ સિંહ લગ્ન હોય એના માટે યોગકારક ગ્રહ ગણાતા નથી. સિંહ લગ્ન વાળા માટે 12મા ભાવમાં કર્ક રાશિ આવે છે એના અધિપતિ બને છે ચંદ્રદેવ. તો ચંદ્રદેવની રાશિ આવે છે ત્રિક ભાવમાં. જો મિત્રો 6, 8 અને 12 આને ત્રિક ભાવ કહેવામાં આવે છે. તો ચંદ્રદેવ છે અહીંયા ત્રિકેશ બને છે, પરંતુ એ લગ્નેશના પરમ મિત્ર છે. માટે ચંદ્રદેવ અહીંયા ત્રિકેશ હોતા પણ યોગકારક ગ્રહ થતા નથી, પરંતુ એ સમ બની જાય છે. એ ગ્રહ તટસ્થ બને છે. માટે જેનું પણ સિંહ લગ્ન હોય એના માટે ચંદ્રદેવ છે એ સમ બને છે, તટસ્થ બની જાય છે. જુઓ મિત્રો, આમાં આપણે રાહુ અને કેતુની ગણના આપવામાં આવેલી નથી, પરંતુ જેનું પણ સિંહ લગ્ન હોય એ રાહુ ત્રીજા ભાવમાં હોય, છઠ્ઠા ભાવમાં હોય, સાતમા ભાવમાં હોય, દશમ ભાવમાં હોય કે 11મા ભાવમાં હોય, રાહુ આ ભાવમાં બેઠા હોય આ રાશિઓમાં, તો એ ગ્રહ રાહુ છે એ યોગકારક ગ્રહ બને છે. અને કેતુ છે જેનું પણ સિંહ લગ્ન હોય, કેતુ છે એ ત્રીજા ભાવમાં હોય, ચોથા ભાવમાં હોય, પંચમ ભાવમાં હોય, છઠ્ઠા ભાવમાં હોય, અષ્ટમ ભાવમાં હોય, નવમ ભાવમાં હોય કે દશમ ભાવમાં હોય, તો કેતુ છે એ સિંહ લગ્નવાળા માટે યોગકારક ગ્રહ બની જાય છે. હવે મિત્રો, જેનું પણ સિંહ લગ્ન હોય એને કયા કયા રત્નો ધારણ કરવા જોઈએ તેના વિશે જાણીશું. જેનું પણ સિંહ લગ્ન હોય એના માટે સૂર્ય ભગવાનનું માણેક રત્ન ધારણ કરી શકે છે, કારણ કે લગ્નેશ એનો સૂર્યદેવ થાય છે અને સૂર્ય ભગવાન એના માટે યોગકારક ગ્રહ ગણાય છે. માટે જેનું પણ સિંહ લગ્ન હોય એ સૂર્ય ભગવાનનું માણેક રત્ન ધારણ કરી શકે છે. જુઓ મિત્રો, બુધનું રત્ન ધારણ કરી શકે છે, એમાં કોઈ ના નથી, પરંતુ એ માટે જેનું પણ સિંહ લગ્ન હોય એના માટે બુધ છે એ કયા ભાવમાં બેઠા છે એ પણ ખૂબ જ જરૂરી બને છે, કારણ કે બુધ છે એ માર્કેશ બને છે અને ત્રિષડાય ભાવના અધિપતિ પણ બને છે. તો બુધની સ્થિતિ જો કુંડળીમાં સારી હોય તો બુધનું રત્ન પન્ના ધારણ કરી શકે છે. જુઓ મિત્રો, શુક્રદેવ છે એ ત્રિષડાય ભાવના અધિપતિ બને છે અને લગ્નેશના શત્રુ પણ પરમ બને છે. માટે શુક્ર ભગવાનનું રત્ન ધારણ કરવું જોઈએ નહીં. જેનું પણ સિંહ લગ્ન હોય એના માટે શુક્રનું યંત્ર પૂજન તે કરી શકે છે. શુક્ર ભગવાનના જાપ વિધાન તે કરી શકે છે. મંગળ છે એ સિંહ લગ્નવાળા માટે સૌથી વધારે રાજયોગકારક ગ્રહ ગણાય છે. તો જેનું પણ સિંહ લગ્ન હોય એના માટે મંગળનું પરવાળું મૂંગા રત્ન તે ધારણ કરી શકે છે, કારણ કે મંગળ છે એ સુખ ભાવનો અધિપતિ બને છે અને ભાગ્ય ભાવનો અધિપતિ પણ બને છે. માટે મંગળદેવનું રત્ન ધારણ કરી શકાય છે. જન્મકુંડળીમાં ગુરુનું રત્ન ધારણ કરી શકાય છે, કારણ ગુરુ છે એ ત્રિકોણ ભાવના અધિપતિ બને છે. તો પણ જેનું પણ સિંહ લગ્ન હોય એના માટે ગુરુની સ્થિતિ જોવી જોઈએ, કારણ કે એક રાશિ એની આવે છે અષ્ટમ ભાવમાં. તો જ્યારે પણ ગુરુનું રત્ન ધારણ કરવું હોય એ પહેલાં ગુરુની સ્થિતિ જન્મકુંડળીમાં કેવી છે તે પહેલાં પ્રથમ જોઈ લેવું જોઈએ. શનિદેવનું રત્ન ધારણ કરી શકાતું નથી, કારણ કે શનિદેવ છે એ ત્રિષડાય ભાવના અધિપતિ બને છે, ત્રિકેશ બને છે અને પ્રબળ માર્કેશ પણ બને છે. તો શનિનું રત્ન ધારણ કરવું જોઈએ નહીં, પરંતુ શનિના જાપ વિધાન કરી શકાય છે, શનિનું યંત્ર પૂજન કરી શકાય છે. રાહુ અને કેતુ કુંડળીમાં કયા ભાવમાં બેઠા છે તેના આધારે તેનું રત્ન પૂજન કે યંત્રનું પૂજન કરી શકાય છે. આજે આપણે સિંહ લગ્નમાં કયા ગ્રહો યોગકારક હતા તેના વિશે જાણ્યું. જો મિત્રો, ચંદ્રનું રત્ન ધારણ કરી શકાતું નથી,
એનું યંત્ર પૂજન કરી શકાય છે. અથવા તો ચંદ્ર જો સારા ભાવમાં બેઠા હોય તો એનું કુંડળીનું અધ્યયન કરીને પછી તેનું રત્ન ધારણ કરવું જોઈએ. આપણે આજે સિંહ લગ્ન વિશે જાણ્યું કે કયા ગ્રહો યોગકર થાય છે, એમાં કયા રત્ન ધારણ કરી શકાય છે, કયું યંત્ર પૂજન કરી શકાય છે. આપણે આગળના વિડીયોમાં જેનું પણ કન્યા લગ્ન હશે એમાં કયા ગ્રહો યોગકારક થાય છે, કયા ગ્રહો અકારક થાય છે તેના વિશે જાણીશું. ગુજરાતી જ્યોતિષ વિષયક જ્ઞાન વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં મિત્રો કુંડળી માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો.